પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 62 એની કલમ 11 અને 12માં દાઉદ યહોવા ઈશ્વરના સામર્થ્ય ઉપર અને યહોવા ઈશ્વરની કૃપા પર તેનું જીવન કેમ સંપૂર્ણ રીતે આધારિત છે એ જણાવે છે. 11મી કલમ 12મી કલમમાં કહે છે કે ઈશ્વર એકવાર બોલ્યા છે. આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. વળી હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, અને તેથી સામર્થ્ય અને કૃપા એ કેવળ ઈશ્વરના છે. ઈશ્વર પરના આવા વિશ્વાસને લીધે દાઉદ વિકટ પરિસ્થિતિમાં પણ શાંત રહીને ધીરજથી યહોવાની સહાયની રાહ જોવા માટે પોતાને ઉત્તેજન આપે છે. આપણે જોયું 5 અને 7 કલમ. હે મારા આત્મા, તું ફક્ત શાંતિથી ઈશ્વરની રાહ જો, કેમ કે હું તેમની જ અપેક્ષા રાખું છું. એટલા તે જ મારા ખડક તથા મારું તારણ છે. તે મારો ગઢ છે, હું ઉથલાઈ જનાર નથી. ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે. મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં જ. દાઉદ પોતાને જ નહીં પણ પોતાની સાથે એના જે બીજા વિશ્વાસુ લોકો હતા તેમને અને આજે આપણને પણ સર્વ પ્રસંગે, પછી તે પ્રસંગ સારો હોય કે મુશ્કેલ હોય, પણ યહોવા પર જ ભરોસો રાખવાનું પ્રોત્સાહન પણ આપણને આપે છે. કલમ 8-10માં દાઉદ લખે છે, હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો અને તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો. ઈશ્વર આપણો આશ્રય છે. ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે. તોડતી વેળાએ જ્યારે વજન કરવામાં આવશે ત્યારે તેમનું પલ્લું ઊંચું જશે. તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે. જુલમ પર ભરોસો રાખો નહીં અને લૂંટમાં અભિમાન કરો નહીં. અને જો ધન વધે તો તે પર મન લગાડો નહીં. ગીતશાસ્ત્ર 118, 8 અને 9માં પણ ગીત કરતા આ જ સત્ય આપણને જણાવે છે. માણસનો ભરોસો કરવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે. રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે. બોલાવશું પ્રભુના બાળકો તરીકે આપણે સર્વ પ્રસંગે યહોવા પર આધાર રાખીને શાંતિથી અને ધીરજથી ઈશ્વરની સહાયની રાહ જોઈએ છીએ કે કેમ? આત્મખોજનો સવાલ છે. આમેન.